નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. નમસ્કાર, હું છું ગોપી ઘાંગર. આજે ઘણા બધા મુદ્દાને લઈને ચર્ચા કરવી છે, જેમાં હાર્દિક પટેલની સામે હવે બીજી એક વખત અરેસ્ટ વોરંટ નીકળ્યું છે. એમની સાથે ચૈતર વસાવા ફરી એક વખત ચર્ચામાં આવ્યા અને એમની સાથે જ્યારે એમનું સ્ટેચ્યુ બનવાની એક માંગ અત્યારે થઈ રહી છે અને આ સાથે સાથે રાહુલ ગાંધી પણ અત્યારે ગુજરાતમાં છે. જૂનાગઢમાં પ્રશિક્ષણ શિબિરનું જે આયોજન કરવામાં આવ્યું છે, કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું અને એમની સાથે એક વાત એ પણ સામે આવી છે કે ઘણા બધા જે પ્રમુખ છે, જે કામ નથી કરતા, એમને પણ હવે આદેશ આપી દેવામાં આવ્યો છે કે તમે હવે ઘરે બેસો. પહેલા આપણે જોયું હતું કે લગ્નના ઘોડાની વાત થઈ, હવે એક વાત એ પણ સામે આવી છે કે હવે બગડેલી કેરીની ઉપમા પણ આપવામાં આવી છે. આ બધા જ મુદ્દે ચર્ચા કરવી છે. એમની સાથે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે તે પણ કથળી રહી છે. સૌથી પહેલા ગોપીબેન, હાર્દિક પટેલ વિશે આપણે વાતચીત કરી લઈએ. બિલકુલ રિદ્ધિ, હાર્દિક પટેલ વિશે વાત કરીએ કારણ કે હાર્દિક પટેલને આજે બીજું વોરંટ ઇસ્યુ થયું છે. હાર્દિક પટેલ જે વખતે વિધાનસભાની અંદર બોલી રહ્યા હતા અને વિધાનસભામાં જ્યારે બોલતા હતા ત્યારે તેમના નામનું આ વોરંટ ઇસ્યુ થયું છે. નિકોલનો જે કેસ છે 2018નો આ કેસ હતો અને તે જ કેસની અંદર હાર્દિક પટેલની વિરુદ્ધમાં આજે ફરીથી વોરંટ ઇસ્યુ થયું છે. કોર્ટે આ વોરંટ એટલા માટે ઇસ્યુ કર્યું છે કે પહેલું વોરંટ ઇસ્યુ થયા બાદ પણ હાર્દિક પટેલ કોર્ટની અંદર હાજર ન થયા અને એટલા જ માટે થઈને કોર્ટે હવે આ બીજું વોરંટ જે છે એ અહીંયા આગળ ઇસ્યુ કર્યું છે. કારણ કે ક્યાંક રાજનીતિ એવી પણ ચર્ચા ચાલી રહી છે કે હાર્દિક પટેલ જે રીતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો, હાર્દિક પટેલના જેવા તેવર છે અને ખાસ કરીને વિરમગામને લઈને જ, કારણ કે વિરમગામના ધારાસભ્ય છે અને હાર્દિક પટેલ આમ તો એવું કહેવાય છે કે પાટીદાર આંદોલનમાં જ્યારે આંદોલનમાં હતા ત્યારે એ મુખ્યમંત્રી હોય આનંદીબેન પટેલ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હોય કે પછી ગૃહમંત્રી અમિત શાહ હોય, આ લોકોને બોલવામાં, આ લોકોને ઉપનામ આપવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. પછી હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી અને ભારતીય જનતા પાર્ટી જે વખતે જોઈન કરી દીધી ત્યારે તમને નવાઈ લાગશે કે હાર્દિક પટેલ ઉપર 92 જેટલા કેસ હતા અને જેમાં સૌથી ગંભીર રાજદ્રોહનો પણ કેસ હતો. 92 કે 96, આ એક નંબર મને બરાબર યાદ નથી, પણ 92 કે 96 જેટલા કેસીસ હતા. અને હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી જોઈન કરવા પાછળનું એક મેજર કારણ જે કહેવાતું હતું, એ કારણ એવું કહેવાતું હતું કે હાર્દિક પટેલ ઉપર આ જે કેસ છે અને એમાં પણ રાજદ્રોહનો જે કેસ છે એ કેસની અંદર હાર્દિક પટેલને સજા થઈ શકે છે. અને કારણ કે સુનાવણી શરૂ થવાની હતી એટલે હાર્દિક પટેલ જે છે ત્યાં આગળ કોર્ટમાં ન જાય, જો કોર્ટમાં હાજર ન રહે તો તેમના અરેસ્ટ વોરંટ કરવું પડે, જામીન એમના રદ થઈ જાય. આ બધાના જે સર્કમસ્ટન્સીસ હતા તે સર્કમસ્ટન્સીસને ધ્યાનમાં રાખીને હાર્દિક પટેલે ભારતીય જનતા પાર્ટી એ વખતે જોઈન કરી હતી અને કદાચ મને એવું લાગી રહ્યું છે કે એ વખતે પ્રમુખ શરત જે હાર્દિક પટેલ દ્વારા કદાચ મૂકવામાં પણ આવી હશે તે એ જ હશે કે તેમના ઉપરના બધા જ કેસ જે છે તે પાછા લેવાઈ જાય. લગભગ બધા જ કેસ પાછા લેવાઈ ગયા છે. આ નિકોલવાળો જે કેસ છે, નિકોલવાળા કેસની અંદર જે દર વખતે પોલીસ ચાર્જશીટ ફાઇલ કરતી હોય એટલે ચાર્જશીટ ફાઇલ થઈ ગયા પછી આરોપીને ત્યાં આગળ કોર્ટમાં હાજર રહેવાનું હોય અને તહોમતનામું જેને કહેવાય, એ તહોમતનામું આરોપીની હાજરીમાં એને વાંચવા, ત્યાં આગળ વકીલ જે હોય તેમના દ્વારા વાંચવામાં આવે, આરોપીએ તેના ઉપર સહી કરવાની હોય તાકી કેસ જે છે તે આગળ ચાલે. હાર્દિક પટેલને પણ આ જ પ્રક્રિયામાંથી પાસ થવાનું હતું, પરંતુ હાર્દિક પટેલ ત્યાં હાજર ન રહ્યા અને કોર્ટે બીજું વોરંટ ઇસ્યુ કરી દીધું. પણ અહીંયા સવાલ ઊભો થઈ રહ્યો છે ચૈતર વસાવાનો. ચૈતર વસાવા જે તમે અહીંયા જોઈ શકો છો કે કોર્ટની જેલના સળિયાની પાછળ છે અત્યારે ચૈતર વસાવા, કારણ કે ચૈતર વસાવાની તકલીફ પણ અહીંયા આટલી જલ્દી અંત આવે તેવું નથી. એ એટલા માટે નથી કારણ કે આજે ચૈતર વસાવાનો જે કેસ છે, સંજય વસાવા વાળો જે છૂટો ગ્લાસ મારવા વાળો કેસ જે છે તે કેસની અંદર તહોમતનામું રજૂ કરવામાં આવ્યું એટલે કે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી. ચૈતર વસાવાને આજે ત્યાં લઈ જવામાં આવ્યા હતા. એ દ્રશ્ય પણ આપણા દર્શકો જોઈ શકે છે કે આ દ્રશ્ય ચૈતર વસાવાને આજે કોર્ટની અંદર જ્યારે રજૂ કરવામાં આવ્યા તે વખતના દ્રશ્ય છે અને તે વખતે ચૈતર વસાવા ને ડેડિયાપાડાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં આગળ તેમના દ્વારા સહી કરવામાં આવી. આ કેસ જે છે એ હવે આગળ સેશન્સ કોર્ટ નર્મદા જે છે ત્યાં આગળ હવે કેસ ચાલશે એટલે ચૈતર વસાવાને મુસીબત પણ અહીંયા આગળ રોકાતી નથી. સીસીટીવી ને લઈને ચૈતર વસાવાના વકીલનું કહેવું છે કે જે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે ત્યાં આગળ ક્યાંય પણ ચૈતર વસાવાના જે કહી શકાય કે સીસીટીવી પોલીસે પાસે નથી, એટલે જે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે છૂટો ગ્લાસ માર્યો,
પણ અહીંયા મહત્વની વાત એ છે કે એ ઓફિસ જે હતી એ તાલુકા પંચાયતની ઓફિસ હતી, એટલે ત્યાં જે લોકો હાજર હતા એ સરકારી કર્મચારીઓ છે. એ સરકારી કર્મચારીઓએ ચૈતર વસાવા વિરુદ્ધ સ્ટેટમેન્ટ આપેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના વકીલ એવું કહી રહ્યા છે કે સરકારી કર્મચારીઓ દબાણમાં આવીને પણ આ પ્રકારનું નિવેદન આપેલું હોઈ શકે છે. પણ સીસીટીવી નથી કે ના એવા કોઈ એવિડન્સ છે કે જેના થકી એ પ્રૂવ થઈ શકે કે ચૈતર વસાવાએ જે ગ્લાસ માર્યો હતો, કાચનો ગ્લાસ સંજય વસાવા ઉપર ફેંક્યો હતો, તેના કોઈ એવિડન્સ છે. પણ આજે એક સ્ટેટસ ઇન્સ્ટાગ્રામ ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યું છે, અને આ સ્ટેટસ જે રીતથી વાયરલ થઈ રહ્યું છે તે છે ચૈતર વસાવાની પ્રતિમાનું. લોકો એવું લખી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે સ્ટેચ્યુ ઓફ ચૈતર વસાવા, કારણ કે ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એ ડેડિયાપાડા એમના વિસ્તારમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં ખૂબ વધારે છે. અને એમાં પણ ચૈતર વસાવા સાથે જે વસ્તુ થઈ રહી છે તેને લઈને લોકો જે છે સ્વયંભૂ આદિવાસી લોકો જે છે તે હવે સામે આવી રહ્યા છે. અને આદિવાસી લોકોની અંદર એક ગુસ્સો પણ એટલો જ છે ચૈતર વસાવાને જે રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે, તેમને બહાર નથી આવવા દેવામાં આવતા, તેને લઈને પિયુષ પટેલ આમ આદમી પાર્ટીના જે ભરૂચના અધ્યક્ષ છે તેમના દ્વારા સવાલ ઊભો કરવામાં આવ્યો કે જો હાર્દિક પટેલને અરેસ્ટ કરવા માટે થઈ અને રાજ્યપાલની મંજૂરી લેવાની જરૂર પડે તો પછી ચૈતર વસાવાની ધરપકડ કઈ રીતે કરવામાં આવી? કારણ કે ચૈતર વસાવા પણ ધારાસભ્ય છે, હાર્દિક પટેલ પણ ધારાસભ્ય છે, અને બંને માટે જે નિયમ કાનૂન લાગુ પડે છે, જે ધારાસભ્ય માટે લાગુ પડે છે એ એક સરખું જ હોય. તો એમાં હાર્દિક પટેલ માટે રાજ્યપાલની મંજૂરી લેવાની, ચૈતર વસાવાને જેલમાં પૂરી દેવું, એટલે ક્યાંક એક દોગલી રાજનીતિ થઈ રહી હોય તે પ્રકારના આરોપ પિયુષ પટેલ દ્વારા લગાવવામાં આવ્યા છે. તે સાંભળીએ. ગુજરાત રાજ્ય એક, પરંતુ આ ભાજપ સરકારના રાજની અંદર કાયદા એના માટે અનેક છે. ત્યારે અગાઉ પણ મેં એક વાત કરી હતી જ્યારે દેવાયત ખવડના જામીન થયા હતા. આજે દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ જનતાના હર હંમેશ કામ કરતા રહે છે, એવા નેતાની ધરપકડ કરવા માટે આ લોકોને કોઈ રાજ્યપાલની મંજૂરીની જરૂર નથી પડતી. પરંતુ હાર્દિક પટેલ જેઓ પટેલ આંદોલનનો મુખ્ય ચહેરો રહી ચૂકેલા છે, એવા હાલ અત્યારે ભાજપના ધારાસભ્ય છે, ત્યારે એમના વિરુદ્ધની અંદર પટેલ આંદોલન વખતે જે કેસ થયેલા હતા એના સંદર્ભમાં એમના વિરુદ્ધમાં વોરંટ નીકળ્યો, અને એ વોરંટમાં એમની ધરપકડ કરવાની બદલે અત્યારે રાજ્યપાલની મંજૂરીની એમને જરૂર પડી ગઈ છે. એટલે સ્પષ્ટપણે દેખાય છે કે દેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે, એટલે એમને પકડવા માટે, એમને જેલની અંદર નાખવા માટે આ લોકોને કોઈ પણ રાજ્યપાલની જરૂર નથી. પરંતુ ભાજપના જો ધારાસભ્ય છો તો એના માટે રાજ્યપાલની મંજૂરી લેવી જરૂરી છે. ત્યારે આગામી 13, 14 અને 15 આ 3 દિવસ ચૈતરભાઈના સમર્થનમાં ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે અનશનનું એક આયોજન કરેલું છે. એમાં આ અનશન પ્રોગ્રામની અંદર આજે પરમિશન લીગલી જે કંઈ પરમિશન લેવાની છે એ પરમિશન સાથે શાંતિપૂર્વક અને ગાંધી ચિંધ્યા માર્ગે આ પ્રોગ્રામ કરવાનો છે. આમાં પરમિશન આપે તો આગામી 13, 14 અને 15 આ 3 દિવસ અનશનનો પ્રોગ્રામ આમ આદમી પાર્ટી ભરૂચ જિલ્લા દ્વારા કરવામાં આવશે. અને સ્વાભાવિક છે રીતિ કે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓ બોલી રહ્યા છે કે ચૈતર વસાવાને જબરદસ્તી અને ગેરકાનૂની ઢબે આખો કેસ, ખોટા કેસ બનાવી અને ચૈતર વસાવાને જેલની અંદર રાખવામાં આવ્યા છે. પણ આ સ્ટેચ્યુની જે ફોટો છે એ ફોટો હવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યાં આગળ લોકો લખે છે સ્ટેચ્યુ ઓફ ડેડિયાપાડા ચૈતર વસાવા. એટલે ક્યાંક ને ક્યાંક જે રીતે ચૈતર વસાવાને જેલની અંદર પૂરવામાં આવ્યા છે તેનાથી તેમની લોકપ્રિયતા આદિવાસી વિસ્તારની અંદર તો ખૂબ વધી ગઈ છે. પણ એટલું પણ કહી શકાય કે સરકાર માટે અત્યારે એટલું સારું છે કે જો ચૈતર વસાવા જેલની બહાર હોત તો કદાચ સરકાર માટે મુસીબત બની શકે. એવી એક ચર્ચા પણ થઈ રહી છે કે ચૈતર વસાવાને એટલે જ વધારે જેલમાં રાખવાની વાત કરવામાં આવી રહી છે કે સરકાર માટે મુસીબત ન બને. અને બીજી વસ્તુ જે મહત્વપૂર્ણ વસ્તુ છે કે ચૈતર વસાવાને જામીન કેમ નથી આપવામાં આવતા, તો એની પાછળનું એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે ચૈતર વસાવા ઉપર ટોટલ અત્યાર સુધીના 18 કેસ છે. આ 18 કેસની અંદર જે 2 મહત્વપૂર્ણ કેસ છે, એક તો વન વિભાગના કર્મચારી ઉપર ફાયરિંગ કરવા વાળો એક કેસ છે એ, અને એક બીજો કેસ છે. આ બંને કેસના અંદર ચૈતર વસાવાના જે
રોલ છે એ ખૂબ મહત્વપૂર્ણ થઈ જાય છે અને બંનેમાં એમને જામીન મળેલી છે અને જામીન મળવા છતાં તેમને જામીનની શરતોનો ભંગ કર્યો છે. આ પ્રકારનો આરોપ પણ સરકારી વકીલ દ્વારા લગાવવામાં આવ્યો છે. એટલે કે 18 કેસ છે, એટલે એને જેને કહી શકાય ને કે રેગ્યુલર ઓફેન્ડર છે. દરેક હંમેશા કોઈક ને કોઈક ક્રાઇમમાં ઇન્વોલ્વ થયા કરે છે અને એટલા જ માટે થઈ ચૈતર વસાવાને જામીન આપવાનું જે સેશન્સ કોર્ટનું ડિસિઝન હતું કે ત્યાં એમને જામીન નહીં આપે, આજે ચૈતર વસાવાએ હાઈકોર્ટની અંદર મૂવ કરી દીધું છે. હવે હાઈકોર્ટની અંદર એમની પિટિશન ફાઇલ થઈ ચૂકી છે, પણ ઓફિશિયલ તારીખ પડવાની બાકી છે. એટલે લગભગ તારીખ પણ 1-2 દિવસની અંદર આવી જશે. એટલે એ પણ જોઈશું કે ચૈતર વસાવાની હાઈકોર્ટમાંથી કઈ તારીખ આવે છે, જામીન પર ક્યારે છૂટે છે. પણ અત્યારે એટલું છે કે ચૈતર વસાવાની મુસીબત અહીંયા આગળ રોકાતી નથી. એમને હજી પણ જેલમાં રહેવું પડશે. નવરાત્રી એમની જેલમાં જશે અને ભલું હશે તો દિવાળી પણ જેલમાં જશે. એક વાત પણ યાદ કરાવડાવી દઉં કે ચૈતર વસાવાની આ પહેલાની જ્યારે વન કર્મચારી ઉપર ફાયરિંગ કર્યું ત્યારે પણ ચૈતર વસાવાની દિવાળી જેલમાં હતી. ચર્ચા થઈ રહી છે આમ આદમી પાર્ટી, ભાજપ, કોંગ્રેસ આ બધામાં બાકાત ના રહે. હવે રાહુલ ગાંધી ગુજરાતમાં છે. બિલકુલ, આજે રાહુલ ગાંધી જુનાગઢ હતા અને જુનાગઢની અંદર કારણ કે રાહુલ ગાંધીનું આવવું અને એ પણ પ્રશિક્ષણ શિબિરની અંદર આવવું. રાહુલ ગાંધી 2027ના ટાર્ગેટ સાથે આગળ ચાલી રહ્યા છે, પણ 2 મહત્વના ચહેરા જે કોંગ્રેસના 2 ચહેરા છે, અમિત ચાવડા અને તુષાર ચૌધરી. તુષાર ચૌધરી થકી આદિવાસી વોટ બેંક જે છે તેને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે એ રાજી કરવાનો પ્રયત્ન કરી રહી છે. સાથે અમિત ચાવડા થકી ઓબીસી વોટ બેંકને હાસિલ કરવાનો પ્રયત્ન કરી રહી છે અહીંયા આગળ કોંગ્રેસ. કારણ કે દીદી અહીંયા સમજવાનું એ જરૂરી છે કે કોંગ્રેસે હવે પોતાની જાતને અપડેટ કરવી પડશે. આજે રાહુલ ગાંધી અહીંયા આવ્યા અને રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રી મણિપુર ગયા છે ત્યારે રાહુલ ગાંધી મણિપુરને લઈને કશું જ ન બોલ્યા, પણ જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે પ્રધાનમંત્રીને શું કહેશો ત્યારે રાહુલ ગાંધીએ એવું કીધું કે વોટ ચોર ગદ્દી છોડ. એટલે વોટ ચોર ગદ્દી છોડ આ એક જ સ્લોગન થકી તમે ક્યાંય સત્તા હાસિલ નહીં કરી શકો. તેના માટે તમારા કાર્યકર્તાઓએ ગ્રાઉન્ડમાં જવું પડશે અને તેના જ માટેની આ પ્રશિક્ષણ શિબિર પણ છે. પણ અહીંયા સવાલ એ ઊભો થાય છે કે આ પ્રશિક્ષણ શિબિરમાં શીખ્યા બાદ કેટલા નેતા એકચ્યુઅલ ગ્રાઉન્ડમાં જઈને કામ કરે છે. કારણ કે જુનાગઢની અંદર તો એવું છે કે આખો માહોલ આમ આદમી પાર્ટીનો બનેલો છે અને ત્યાં આગળ જુનાગઢથી નજીક વિસાવદર છે અને વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ એ જુનાગઢની સીટ હોય, વિસાવદરની સીટ હોય, માણાવદરની સીટ હોય કે પછી આજુબાજુની જે કેશોદની સીટ ને એ બધી સીટ છે, આ બધી જ સીટો ઉપર સતત આમ આદમી પાર્ટીના નેતાઓ જે છે એ મીટિંગો કરે છે, ત્યાં કામ કરી રહ્યા છે. કેશોદ હોય તો કેશોદની અંદર અત્યારે પ્રવીણ રામ ઘેડ પંથકની અંદર પ્રવીણ રામની યાત્રા ચાલી રહી છે, ત્યાં પાલ આંબલિયાએ પણ કરી. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસ જે છે એ લોકોની વાત, લોકોના મુદ્દાને કેટલી જનતા પહોંચાડશે અને એમની વચ્ચે કેટલું રહે છે. કારણ કે લોકોને બી ખબર છે કે સરકાર સામે તમારે લડવાનું છે, 30 વર્ષની સત્તા છે. જો કોંગ્રેસ ઈચ્છે તો સૌથી સારો આ સમય છે. 30 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી છે તેવામાં કોંગ્રેસ જીતી શકે છે. પણ કોંગ્રેસ જે છે એ ટિપિકલ માઇન્ડસેટથી આગળ વધી રહી છે અને એ ગેનીબેનના કેસમાં પણ આપણે જોઈ લીધું કે ગેનીબેનને બનાસની સિંહણ કહી અને લોકોએ વધાવી લીધા. ચૂંટણીની અંદર તેમને વોટ આપ્યા, તેઓ સાંસદ બન્યા, પણ ખરેખર લોકોને જરૂર હતી ત્યારે ગેનીબેન શરૂઆતના 3 દિવસ ત્યાં નહોતા. હવે ગેનીબેન ત્યાં ગયા, આજે પાણીમાં પણ ઉતર્યા. ગેનીબેન ત્યાં આગળ લોકોની વચ્ચે વાત કરી એમને અને 1000 કરોડના પેકેજની માંગ કરી. પણ સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે જો 3 દિવસ પહેલા જ આ બધું થયું હોત તો લોકોની આજે જે મુસીબત છે એ મુસીબત ઘણી ઓછી થઈ ગઈ હોત. પણ ખેર રાજનીતિ છે, રાજનીતિમાં રાજનેતાઓ બધા આ જ પ્રકારના કામ કરતા હોય છે. પણ અહીંયા સવાલ એ છે કે કઈ રીતે તમે રાજનીતિ કરી રહ્યા છો ને લોકોના મુદ્દાને કઈ રીતે તમે સરકાર સુધી પહોંચાડી રહ્યા છો અથવા તો લોકોની વચ્ચે. કારણ કે દરેક મુદ્દાનું સોલ્યુશન નથી હોતું, સરકાર દરેક મુદ્દા વિપક્ષના સાંભળતી નથી. પણ તમે જો ખાલી કોઈને સાંભળો ને તો એવું કહેવાય છે, એક સાયકોલોજીકલી એવું કહેવાય છે રીતિ કે તમે કોઈને સાંભળી પણ લો ને તો એનું 50%થી વધારે દર્દ ઓછું થઈ જાય છે. એટલે જનતાની વચ્ચે જઈને ખાલી કોંગ્રેસના નેતા લોકોને સાંભળે ને તો પણ લોકોને એવું લાગે કે ના કોંગ્રેસ અમારા વચ્ચે આવે છે. પણ અહીંયા તો કોંગ્રેસ 30 વર્ષથી સત્તામાં નથી અને છતાં પણ કોંગ્રેસને હજી લોકોની વચ્ચે નથી જવું.
અને લોકોની વચ્ચે જશે તો ફોટો પડાવવા, સેલ્ફી લેવા, બિલકુલ. આ બધા માટે જઈ રહી છે. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે પોતાની જાતને ખૂબ અપડેટ કરવી પડશે. 27માં જીતનો દાવો તો રાહુલ ગાંધી કરી ચૂક્યા છે અને તેના માટે રાહુલ ગાંધી અહીંયા આવી પણ રહ્યા છે. પણ રાહુલ ગાંધીએ પગના નખથી લઈને માથાના વાળ સુધી કોંગ્રેસમાં ધરખમ પરિવર્તન કરવા પડશે. કોંગ્રેસના જે નેતાઓ એકદમ આળસી થઈ ગયા છે, એ બધાની આળસ એમને અહીંયા આગળ ઉડાડવી પડશે અને લોકોને એવું કહેવું પડશે કે ના, તમે જો નહીં જાઓ તો તેનું પરિણામ શું આવશે ને એ પણ રાહુલ ગાંધીએ, જેને કહેવાય ને કે શંકર ભગવાને પોતાનું ત્રિનેત્ર ખોલીને પોતાનો ગુસ્સો બતાડ્યો હતો, તો રાહુલ ગાંધીએ બી કદાચ અહીંયા આગળ કોંગ્રેસના નેતાઓને પોતાનું ત્રિનેત્ર ખોલીને બતાડવું જોઈએ કે ભાઈ જો નહીં કરો ને તો આ વસ્તુ થઈ શકે છે તમારી સાથે. કોંગ્રેસ મક્કમ છે. કોંગ્રેસ આ વખતે 27માં 22 જેવી ભૂલો નથી કરવા માંગતી અને કોંગ્રેસ જીતવા માંગે છે. એ એટીટ્યુડ સાથે કોંગ્રેસના નેતાઓએ મેદાનમાં જવું પડશે. એ સાથે તમે વાત કરી કે આદિવાસી વોટ બેંક, ઓબીસી વોટ બેંકને કવર કરવા માટે 2027ની રણનીતિ ઘડાઈ છે. એક વસ્તુ આજે આપણે એ પણ જોઈ કે એક પાટીદાર સમાજના ચહેરાની અવગણના કરવામાં આવી. વાત સામે આવી પ્રતાપ દુધાતની. અમરેલીમાં ઘણી બધી વખત જોયું છે કે ખેડૂતોની સાથે પ્રતાપ દુધાત છે અવારનવાર હંગામો કરતા હોય છે, ખેડૂતોની સાથે રહી અને પોતાની જે વાત છે મૂકતા હોય છે. કોંગ્રેસનું ક્યાંક એવું કહેવું છે કે એ ક્યાંક સક્રિય નથી, એટલા માટે ક્યાંક એમની ગેરહાજરી સૂચક માનવામાં આવી, કહેવામાં આવ્યું કે એમની હકાલપટ્ટી થશે. પણ હવે જ્યારે આ બધું થઈ રહ્યું છે, બીજી બાજુ મલ્લિકાર્જુન ખડગેનું એક નિવેદન પણ આવ્યું. પહેલા લગ્નના ઘોડાની વાત કરવામાં આવી, હવે એવું કહેવામાં આવ્યું કે સડેલી કેરીઓને બહાર કાઢવામાં પહેલા આપણા આવશે. દર્શકોને એ નિવેદન સંભળાવી દઈએ કે સડેલી કેરીનું નિવેદન શું હતું મલ્લિકાર્જુન ખડગેનું. रैंकिंग जो दिया गया है 41 में 9 लोग फर्स्ट क्लास में हैं, नंबर 1 पे हैं, 11 लोग नंबर 2 पे हैं और 19 लोग 3 से ऊपर है. 1 2 7 8 9 बस. तो मैं ये इसलिए आते ही मेरे को जो दिए मैं थोड़ा पढ़ा और बोला कि ये क्या है. तो हमारे ऑर्गेनाइजिंग सेक्रेटरी साहब ने बताया, साहब ये परफॉर्मेंस है और ये ऑर्गेनाइजिंग डेवलपमेंट है और ये रैंकिंग है. उन्होंने जो जो काम किया, अब इसी के ऊपर आपका अंदाजा हो और ट्रेनिंग करने वालों को भी मैं बोलूंगा कि इसका ध्यान रखें और जो लोग काम नहीं करना चाहते और आप लोग जनता पे थोपना चाहते हैं तो ये नहीं होगा. अगर ऐसे लोग हैं, मुकुल जी, आप और ऑर्गेनाइजिंग सेक्रेटरी मिलके फौरन ऐसे लोगों को निकाल दो, क्योंकि एक सड़ा आम सारे को जो टोकरी में रहते सब आम को खराब कर देता. तो इसीलिए जो जल्दी जाने वाले हैं जाओ, दूसरे को उसमें वहां पर लाइए. એટલે જે રીતે હવે મલ્લિકાર્જુન ખડગે છે એમણે કહી દીધું છે કે સડેલી કેરીઓને બહાર કાઢવી જોઈએ. પહેલા લગ્નના ઘોડાની વાત આવી, પણ એક વાત અહીંયા એ પણ ગોપીબેન સમજવી છે કે કોંગ્રેસ જગજાહેર આ બધી વાત કરી રહ્યું છે અને એમની સાથે પણ સામે આવ્યું કે 9 જેટલા પ્રમુખોની સામે હવે ટાર્ગેટ કરવામાં આવ્યો છે, જે કામ નથી કરતા એમને કાઢી મૂકો. પણ ક્યાં સુધી આ બધું કોંગ્રેસ કરતી રહેશે? લોકોની વચ્ચે નથી જવું, અંદરથી બહાર કાઢી અને પછી બહાર મૂકી દેવામાં આવે છે. તકલીફ જ ત્યાં છે રીતિ. કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સાથે નથી લડી રહ્યા, એ લોકો અંદર અંદર જ લડી રહ્યા છે ને એ લોકોની લડાઈ જે છે એ અંદર અંદરની જ લડાઈ છે. પ્રતાપ દુધાતને લઈને, કારણ કે પ્રતાપ દુધાતે એક લેટર પણ લખ્યો હતો કે તેમના કાકાનું મૃત્યુ થયું છે અને તેમનો આજે પાણી ઢોળનો પણ હતો, તો આજે મરણનો પ્રસંગ હતો, તેના કારણે પ્રતાપ દુધાત ત્યાં નથી જઈ શક્યા. પરંતુ તેને એક આખી અલગ રીતે લેવામાં આવ્યું. હવે તમે વિચાર કરો કે એ નેતાની સાયકોલોજી કેવી થાય કે હું આટલું બધું પાર્ટી માટે કરી રહ્યો છું, હું અમરેલીમાં આટલા વિરોધ પ્રદર્શન કરી રહ્યો છું, હું પોતે ધારાસભ્ય રહ્યો છું, મેં ક્યારે પણ, કારણ કે એવું નથી કે પ્રતાપ દુધાત હોય, પરેશ ધાનાણી હોય, વીરજી ઠુમર હોય કે અન્ય કોંગ્રેસના નેતા હોય કે આ લોકોને કોંગ્રેસ
કોંગ્રેસમાંથી બીજેપીમાં જવા માટેની ઓફર નથી મળી. આ બધાને ઓફર થઈ ચૂકી છે. જે લોકોને રહેવું તું એ જ રહ્યા છે, બાકી બધા લોકો નીકળી ગયા છે. એ લોકો ધીરે ધીરે એક પછી એક ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધું છે. હવે પ્રતાપ દુધાતની સાયકોલોજી કેવી થાય? કારણ કે પ્રતાપ દુધાત જે વર્ષોથી કોંગ્રેસની અંદર રહ્યા છે, ધારાસભ્ય તરીકે ખૂબ આંદોલનો કર્યા છે, પોતે યંગ ધારાસભ્ય રહ્યા છે, અમરેલી જિલ્લામાં એટલું કામ કર્યું છે, પાયલ ગોટીના કેસમાં પણ તેઓ એટલું જ સક્રિય રહ્યા છે, વિસાવદરમાં પણ એટલું જ સક્રિય રહ્યા છે. તો તેવામાં પ્રતાપ દુધાતને તો ક્યાંક એવું થશે ને કે ભાઈ હું આટલું બધું પાર્ટી માટે કરી રહ્યો છું, છતાં મારી આ પ્રકારની અવગણના. એટલે આમાં છે ને કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસના નેતાને ધક્કો મારવા માટે કામ કરતા હોય એવું લાગે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક તો માણસને પોતાની એક માનસિકતા થવાની કે હું આટલું કામ કરું છું છતાં મારા કામની કોઈ કદર નથી થતી. અને આ કદર એ રાજનીતિમાં ખૂબ મહત્વની વાત હોય છે. અને રાહુલ ગાંધી કેટલી કદર કરે છે એ પણ મહત્વની વસ્તુ છે. કારણ કે પરેશ ધાનાણી હોય કે અન્ય નેતા હોય, જો એક સવાલ અહીંયા એ પણ ઉભો થાય છે કે તમારી સાથે યંગ જે જનરેશન છે, આજનું યુવા જે છે એ કોંગ્રેસ સાથે નથી જોડાઈ રહ્યો. તો તમારી પાસે જે જોડાયેલા લોકો છે, જે લોકો 40 થી લઈને 50-55 ની વચ્ચેના છે, તમારે એમને સાચવવાના છે, તમારે એમને આગળ કરવાના છે. પણ અહીંયા તો ભરતસિંહ જેવા 65-70 વર્ષના લોકો જે છે એ ખુરશી મૂકવા જ નથી માંગતા. સૌથી મોટી તકલીફ જ ત્યાં છે કોંગ્રેસની કે જે સિનિયર છે એ લોકોને પોતાનું સિનિયરપણું છોડવું નથી. યંગ જનરેશન આવે છે તો યંગ જનરેશનને પતાવવા માટે આ સિનિયર્સ મહેનત કરે છે. એટલે આ કોર્પોરેટ કંપનીની જે કોર્પોરેટ પોલિટિક્સ આપણે કહેતા હોઈએ છીએ, કોંગ્રેસમાં અત્યારે સેમ પરિસ્થિતિ છે કે ત્યાં આગળ જૂના લોકોને ખુરશી છોડવી નથી અને નવા લોકોને આવવા નથી દેવા. એટલે નવા લોકો ઉપર બ્લેમ ગેમ રમાય છે ને એ લોકો પછી જતા રહે છે. જે ખરેખર એકચ્યુઅલી જેમની પાસે લોકો છે, જનતાનો સપોર્ટ છે, એ તો જતા રહેશે. એ ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી, એને શું ફરક પડે છે નેતાને? કારણ કે એને ખબર છે કે મારી સાથે જનતા છે, હું ગમે ત્યાંથી ચૂંટણી લડીશ, હું અપક્ષમાંથી પણ ચૂંટણી લડીશ તો પણ જીતીને આવીશ. એ અનંત પટેલ હોય કે પછી અન્ય નેતા હોય, જિગ્નેશ મેવાણી હોય. એટલે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસે ખરેખર વિચારવાની જરૂર છે. રાહુલ ગાંધીએ વિચારવાની જરૂર છે કે જેટલા પણ એમના રેસના ઘોડા, લગ્નના ઘોડા, અરે ભાઈ તમારા જે ઘોડા હોય એ તમે જલ્દી કરો ને, તો તમારું ક્યાંય કોઈ મેળ નહીં ખાય. હવે એમની સાથે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ ચર્ચા કરીએ. આજે એક પોલીસ અધિકારી પાસેથી ગન લઈ અને જે સામેવાળો વ્યક્તિ છે, અને એ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો આજે કિસ્સો સામે આવ્યો. અને આ કિસ્સાની અંદર જે આરોપી છે એ આરોપીને લઈને પોલીસ જ્યારે જઈ રહી હતી, ક્રાઇમ બ્રાન્ચ જઈ રહી હતી, ત્યારે રાતના સમયે રિવરફ્રન્ટનો એ રસ્તો હતો રીતિ, અને રિવરફ્રન્ટથી ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી જવાનો રસ્તો છે, ત્યાં આગળ આરોપીએ પોલીસ પાસેથી, કારણ કે પોલીસ પાસે ગન રહેતી હોય, તો પોલીસ પાસેથી ગન ઝૂંટવી લીધી. એ ઝૂંટીની અંદર જે આરોપી હતો તેને ગન જે છે એ આગળ ડ્રાઈવરને આમ અડાડી દીધી અને શૂટ કરવા જાય એ પહેલા પોલીસે જ્યારે આરોપીને લઈ જતા હોય છે ત્યારે આપણે હંમેશા જોઈએ છે કે ડ્રાઈવર આગળ ચલાવતો હોય, વચ્ચે આરોપી બેસાડવામાં આવે અને બે બાજુ 2 પોલીસ કર્મચારી બેઠા હોય છે. એ બંને જણાએ એમને પકડી લીધા અને આરોપી જે છે એ આરોપી ગન નીચે કરી દેવામાં આવી તેમનો હાથ. અને પણ આ ઝપાઝપીની અંદર 2 રાઉન્ડ ફાયરિંગ થઈ ગયા, જેમાં આરોપીને પગમાં ગોળી વાગી ગઈ છે. હવે સવાલ અહીંયા આગળ એ ઊભો થઈ રહ્યો છે કે આપણે જે સુરક્ષિત ગુજરાતની વાત કરી રહ્યા છે, આ ગુજરાત કેટલું સુરક્ષિત છે? જ્યાં આરોપી પોલીસની ગન છીનવાનો પ્રયત્ન કરે છે. અને આપણે ઘણી બધી વખતે જોયું છે, આ પહેલા પણ આપણે જોયું કે એક જગ્યાએ પોલીસ જે આરોપી પકડાય છે, બલાત્કાર જેવા ગુનાનો આરોપી છે, તેને એમ કહે છે કે તું લંગડાઈને ચાલ. એટલે બિફોર આફ્ટરના વિડીયો પણ આપણી પાસે સામે આવ્યા અને સવાલ ઉભો થયો કે શું ખરેખર હર્ષભાઈ તમારી પોલીસ સિંઘમ બનવાનું નાટક કરે છે? અહીંયા તો પોલીસે કદાચ મહેનત કરીને એ આરોપીને પકડી બી લીધો અને ત્યાં આગળ પેલું કર્યું. પણ સવાલ એ છે કે સરકાર દાવા ખૂબ કરે છે, પોલીસ કમિશનર પોતે ખૂબ મીટિંગો લે છે, એમની ટી મીટિંગ બહુ ફેમસ હોય, અને આ ટી મીટિંગની અંદર એવું કહે છે કે રણનીતિ બનાવવાની હોય કે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કઈ રીતે રાખીશું. પણ આ લો એન્ડ ઓર્ડરમાં જો આ પ્રકારની ઘટના થતી હોય, અને આજે અમદાવાદના જ પાલડી વિસ્તારની અંદર જે બ્રિજ છે એ બ્રિજની નીચેની સાઈડમાં એક વ્યક્તિનું મર્ડર થઈ જાય છે, રોડ વચ્ચે મર્ડર થઈ જાય છે. મર્ડર
કરવાવાળા લોકો એટલા જેને કહી શકાય કે એમના મગજ ઉપર સુરાતન ચડેલું હોય છે કે એને 6 થી 7 વાર ચપ્પુના ઘા મારે છે, છતાં પેલાનો પગ હલે છે તો તેની ઉપરથી ગાડી ચલાવી દે છે. એટલે જે ક્યાં કાયદો અને વ્યવસ્થા ક્યાં છે? નવરાત્રી આવી રહી છે, નવરાત્રી માટે તમે નિયમો બધા બનાવશો, પણ જો ગલીઓ તમારી સુરક્ષિત નથી કે પોલીસ, કારણ કે મહત્વની વસ્તુ તો એ પણ છે કે ગુજરાતમાં પોલીસનું જે મહેકમ હોવું જોઈએ એ મહેકમ પણ નથી પૂરું. જે પોલીસ કર્મચારી છે એ એક પોલીસ કર્મચારી ઇઝ ઇક્વલ ટુ 3 કે 4 પોલીસ કર્મચારીની ડ્યુટી કરે છે. આ સ્થિતિની અંદર ગુજરાત પોલીસના કર્મચારીઓ કામ કરે છે. એટલે તમે ગુજરાત પોલીસને બ્લેમ કરી રહ્યા છો, પણ સવાલ એક જ છે કે તમારી પાસે એ મહેકમ પણ તમે પૂરું નથી કરી રહ્યા, અને જે પોલીસ કર્મચારી છે એ પોલીસ કર્મચારી પોતાની ડ્યુટી શું 24 કલાક તો નહીં જ કરી શકે ને, છેલ્લે એ પણ તો માણસ છે ને. અને જે સિનિયર અધિકારીઓ હોય છે એ અધિકારીઓ પોતાની ફાંકા ફોજદારીમાં હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે મને એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં લો એન્ડ ઓર્ડરને લઈને ખરેખર ગંભીર રીતે વિચારવું જોઈએ, કારણ કે નવરાત્રી, દિવાળી જેવા તહેવારો સામે આવી રહ્યા છે. નવરાત્રીમાં સૌથી મહત્વનું હોય છે મહિલાઓની સુરક્ષા. દીકરીઓ આપણી બહાર ગરબા રમવા જતી હોય છે, રાતના 1:30, 2 વાગે ઘરે પાછી આવતી હોય છે, અને આ ગુજરાત તો સુરક્ષિત ગુજરાત છે. આ મારું ગુજરાત છે, આ આપણું ગુજરાત છે. અને આ ગુજરાતમાં મને યાદ છે હું રાતના 2 વાગે, 3 વાગે, ઘણી વાર તો સવારે 4 વાગે એકલી એક્ટિવા લઈને ઘરે જતી હોઉં. એટલે એ ગુજરાત મેં ફીલ કર્યું છે. પણ આજે મારી દીકરી જો ગરબા રમવા જતી હોય ને તો મને ચોક્કસ ટેન્શન થયા કરે કે ઘરે કેટલા વાગે પાછી આવશે. એટલે મારે આ ટેન્શન વાળું પોતાનું જીવન નથી જોઈતું. આપણે એક સારું ગુજરાત જોઈએ છે, અને એ ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર સિચ્યુએશન જે છે એ સારી હોવી જ જોઈએ, કારણ કે અહીંયા આગળ યુપી બિહાર નથી, આ ગુજરાત છે. તો આપ શું માનો છો? મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો, અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.